વડોદરામાં 12 કોમર્સના પરિણામ બાદ પ્રવેશની હવે ચિંતા છે। 15,000 વિદ્યાર્થીઓ પાસ થતા અછત થઈ છે। એમએસ યુનિવર્સિટી પાસે માત્ર 7,000 બેઠકો છે। કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમવાર એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે। ઇતિહાસમાં પહેલીવાર પ્રવેશ માટે પરીક્ષા યોજાશે। 90% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે। हर साल एमएस यूनिवर्सिटी में जो सीट्स है वो लिमिटेड ही आ रही है। 6,000 की रेंज में ही आती है, 6,000-6,500 की रेंज में। और जो 12th बोर्ड, भले ही वो जीएसईबी हो या सेंट्रल बोर्ड हो, उन लोगों की जो स्टूडेंट्स की जो संख्या है वो दिन पर दिन बढ़ती जा रही है, क्योंकि लोग अच्छी परसेंटेज से पास होते हैं और उनको फिर एक अच्छी यूनिवर्सिटी चाहिए होती है ताकि वो अपनी आगे की ग्रेजुएशन, मास्टर की ग्रेजुएशन वो अच्छे से कर सके। लेकिन जो एमएस यूनिवर्सिटी की जो सीट्स है वो लिमिटेड है, जिसकी वजह से कुछ लोग जो स्टूडेंट्स हैं वो रह जाते हैं। तो यूनिवर्सिटी से यही रिक्वेस्ट है, यही डिमांड है कि अगर इफ़ पॉसिबल तो वो यूनिवर्सिटी की सीट्स को बढ़ाए, भले ही वो कोई भी कोर्स हो, बीकॉम, बीसीए या बीए, लेकिन जो स्टूडेंट्स की संख्या है वो बढ़ती जा रही है। तो उस चीज़ को देखते हुए यूनिवर्सिटी को सीट्स बढ़ानी चाहिए ताकि अच्छे स्टूडेंट्स भी यहाँ पे एडमिशन ले सके। विद्यार्थीओ पास થઈ રહ્યા છે, એની સંખ્યાની ટકાવારી વધી રહી છે, પણ યુનિવર્સિટી એ દર પ્રમાણે સીટો વધારી નથી રહી, જેના કારણે વિદ્યાર્થીઓને એડમિશન ઓછું મળે છે અને કટ ઓફ દર વર્ષે ઊંચું ને ઊંચું જતું જાય છે। દર વખતે 5%, 10%નો કટ ઓફનો વધારો થાય છે અને જે એમએસ વડોદરાના લોકલ વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ તે મળતું નથી। એના કારણે જે રીતે વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે એ રીતે યુનિવર્સિટીએ સીટોની પણ સંખ્યા વધારવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓને અવગણના ના પડે। નાગરિકને મારી વિનંતી છે કે આમાં પેનિક કરવાની જરૂર નથી। 15,000 છોકરાઓ પાસ થયા છે શહેર અને જિલ્લામાંથી। એ બધા જ અહીંયા એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ કોમર્સમાં એડમિશન માટે કાયમ આવતા નથી। આપણી આસપાસની કોલેજોમાં જે ત્યાંના ગામડાના વિદ્યાર્થીઓ છે જતા જ હોય છે। હવે રહી વાત મારી વડોદરા શહેરની, તો વડોદરા શહેરના જે છોકરાઓ છે એમાં લગભગ 10,000થી ઓછા છોકરા પાસ થયા છે। મારે 45%થી ઉપરવાળા વિદ્યાર્થીઓને આપવાનું છે એડમિશન, અને ઇંગ્લિશ વિષય સાથે પાસ થયા હોય એવાને આપવાનું છે। સાથે સાથે આર્ટ્સ ફેકલ્ટીમાં જનારા પણ આ સામાન્ય પ્રવાહના જ વિદ્યાર્થીઓ હોય છે। તો અત્યારે મારી પાસે જે માહિતી છે એના આધારે હું એટલું કહી શકું છું કે લગભગ વડોદરા શહેરના અને જિલ્લાના જે વિદ્યાર્થીઓને મેં આ વખતે 95% સીટ આપવાનું નક્કી કર્યું છે, તો એ જોતા તકલીફ નહીં પડે।